સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે હૈદરાબાદથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરતના એક વૃદ્ધને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી 16 લાખ રૂપિયા પડાવી લીધા હતા. સુરત સાયબર ક્રાઇમ પોલીસે હૈદરાબાદથી એક ભેજાબાદને ઝડપી પાડ્યો છે. સુરતના એક વૃદ્ધને ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી રૂપિયા 16 લાખથી વધુ રૂપિયા પડાવી લેવાયા હતા. સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે હૈદરાબાદથી MBA પાસ ભેજાબાજ આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી જીવન રશ્મિ કૃષ્ણચંદ્ર રાઉતને હૈદરાબાદથી પોલીસે ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપીના બેંક એકાઉન્ટમાંથી 4 કરોડ 74 લાખના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, જે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનો છે. આરોપી પોતે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેમાં તેને કોન્ટ્રાક્ટ ન મળતા તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હતું અને છેતરપિંડી કરનાર ગેંગ સાથે સંકળાયેલો હતો. આ બનાવમાં અનેક આરોપીઓની સંડોવણી હોવાનું પણ પોલીસના ધ્યાને આવ્યું છે. માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ગયો હતો, તો એ એકાઉન્ટનો જે એકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ એકાઉન્ટ છે અને કરંટ એકાઉન્ટ જેના નામ ઉપર છે. તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે એકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ એકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે. અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ એકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. એમ તો લેયર 1માં 2 જ એકાઉન્ટ હતા. એક તો આ કરંટ એકાઉન્ટ જેમાં 15 લાખ રૂપિયા ગયા હતા અને બીજો એકાઉન્ટ છે જેમાં 1 લાખ રૂપિયા ગયા. હવે આખી કડી ખુલશે જ્યારે પૂછપરછ કરી અને એમની ફોન ઉપર અત્યારે અમે લોકો ઘણી બધી માહિતી મેળવી લીધી છે, તો એના ઉપર હવે તપાસ આગળ ચાલુ રાખવામાં આવશે. હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ કમિશનરેટ એરિયાથી અને એમના ઘર ઉપરથી આપણે ધરપકડ કરી છે એમની. એકચ્યુઅલી મૂળ તો ઓડિશાનું વતની છે અને લાંબા સમયથી હૈદરાબાદ રહે છે અને એમનું મેઇન કામ બાંધકામનું છે. પણ છેલ્લા 2-3 વર્ષથી એમને કંઈક કોન્ટ્રાક્ટ મળતું નહોતું, તો પછી એ આ દિશામાં આવી ગયું છે. એમના ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ ઉપર ઘણું બધું USDT ટ્રાન્ઝેક્શન્સ અને દુબઈનું ટ્રાન્ઝેક્શન્સ એવી રીતનું ઘણું બધી ચેટ અમે લોકોને મળ્યું છે. તો આ દિશામાં આપણું તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.